રામ રામ ડબરીમાં 10ની લાઈનમાં હતો. મારા દીકરાને મારીને પૂછ્યું કે હું એનબીબીએસમાં એડમિશન લેવા માંગુ છું, મારી થતું નથી, શું કારણ છે? તો મારી કીધું મને સિફર આપીશ, ખાલી એક સિફર મારી પપ્પાને કીધું, મારા છોકરાને સિફર કીધું ખાલી આપીશમાં. એમાં દીકરાને એમબીબીએસમાં એડમિશન લીધું. એમબીબીએસમાં એલજી કોલેજમાં અમદાવાદમાં એમબીબીએસમાં એક સિફર ખાલી એક જ સિફર માંગી હતી મારી ઢબરીમાં એક એમબીબીએસમાં એડમિશન આપે. એડમિશન તો કે તો મળતું જ નહીં. કેટલાય પૈસા આપો, બધું કરો, તમે હારા ટોપર તો બી નથી આવવાના. ડબુડી મારા દયાથી વધુ થયું. ડબુડી ભાઈ કર્યું. અને એમાં અમારી જે ફી ભાવે ને 10 લાખ રૂપિયા 23,000, 10 લાખ 23,000 એક વર્ષની ફી અને 5 વર્ષની ફી સાહેબ 51 લાખ રૂપિયા થાય. હું ત્યાં ગયો, પૂછ્યું ને કે તમારે ફ્રી શિકાર આપવાનું, તમને એક બી ફી નહીં ભરવાની, ફ્રીમાં થઈ ગયું મારા 51 લાખ રૂપિયા મારી બચાયા, ડબરીમાં બચાયા. એટલે કે મારી ભરવાની તાકાત મારામાં નથી, હું મારે પણ કરી આલ્યું ડોક્ટરનું. હા માં સિફર ખાલી એક માં તમારી દયાથી શક્ય પડે માં, અમે તો મારી શક્ય નતું માં.